હેલો ટી ફેમિલી, કેમ છો બધા? મજામાં? ગુડ મોર્નિંગ બધાને, જય માતાજી. તો ગાઈસ નવા વ્લોગમાં બધાનું સ્વાગત છે. તો ગાઈસ બ્લોગની અંદર બનાવી દેજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને શેર ખાસ કરજો, કેમ કે હમણાં નવી ચેનલ બનાવી છે એટલે 20 થોડા માપના આવી એટલે તમારે સપોર્ટ કરવો પડશે અમને. ગુડ મોર્નિંગ રશ્મિકા બેન. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ પૂજા. ગુડ મોર્નિંગ. શું થયું હું કરા? ગાઈસ જો પૂજાને તો મોઢી આવી જાય એટલી વારમાં. કાલનું આવ્યું? હા. કેવું ખાધું? શું ખાધું તું? અત્યારે ચણોટી પત્તો ખાધો ને એટલે અંદર થોડું બળવાનું છે. પણ રોજ ખાવા પડે ને? આખો દે ચા કરવું પડે, ચાબવું પડે આખો દે. ચા કરવા તો લાગી. આમ કેવું લાગે? કેવું લાગે? એ જેવું લાગે એ કંચનોની પત્તા શું ખાધું? ખાઈ જા. ચાબવાના એટલે હું ચાબવાના એટલે હું એ જખન પેલું થયો ને કઈ મટાડી દે. અને તું જેવું જીભ ઓર્ડર કરે ને તો વધારે થાય. એવું થોડી હોય. તો ગાય જો અત્યારે સવારમાં લોકો ફોન પે બંને જણા કોમ બમ કરવાના જ. નાસ્તા શું બનાવવાનું રસિકા બેન? મેગી લેવા જઈએ ને જમના બેન. હું તો મેગી ખાઈ નહીં એકતી હું મેગી. ચમ? તો મોઢું આવ્યો હું ચો ખાઈ એકું. એવું? એકલો ખાશો બધો હા બધા કરે. એ તો એકલા જ ખાવાનું કા? પ્રોબ્લેમ તમારે છે, અમારે શું હશે? ખાવાનું તો ખાઈ લેવાનું જ કા? ગમે તેવું હોય તમે તીખું ખાવા ને તારા મોટું મોટું. તો ગાઈસ આપણે મેગી મૂકી દીધી છે ચડવા માટે. બફાઈ જાય એટલે આપણે કમ્પ્લેટ લઈ લઈએ પછી ખાઈશું. અને બાજુમાં શાક બનાવવાનું છે મગનું. તો ગાઈસ મગ બફા મૂક્યા તો ગાઈસ જો અત્યારે પૂછી પૂજા બળા અંદર તે ના ખાવા તારા શું ગયો હવે ખવાય કરીશ કા? મોટું ખવાય તીખું તીખું ખવાય? મોટું મટી જાય. તો ગાઈસ ખાવાનું બનાવી છે બાજરીના રોટલા. તો ગાઈસ પંચર પડી છે તો અત્યારે અમે પંચર કરાવ્યા છીએ. અહીંથી લગભગ 4 થી 5 વાર પંચર કરાવી જાય. એ જ ટાયરમાં એ જ જગ્યા પર પંચર પડે ગાઈસ, લીકેજ થાય. તો ગાઈસ 2-3 દિવસથી તો પૈસા નહીં હાલતા અમે. તો ગાઈસ હાલ ઘેર આવ્યા છું ને પીઝા જમવા માટે ડ્રેસ સિલવાનું ચાલુ કરી છે. હા ગાઈસ ખાવાનું બાકી છે બધાના. તો ખાઈ લઈએ આપણે. હવે જઈશું નેચર. તો ગાઈસ પપ્પાને લાકડા કાપે તે કાલ એ બધા નેના કરીને મૂકીએ હવે ઉકી જાય એટલે બાળવા થાય. ચાલો ગાઈસ ખાઈ લઈએ આપણે હવે. તો ગાઈસ જો બટાકા ડુંગળીનું શાક આપણું ફેવરેટ છે અને છાશ અને બાજુમાં રોટલા છે એટલે તો ફેવરેટ શાક છે. તારે ખાવાનું હોય? અરે લીધું નહીં એટલે કહું એવું. તો ચાલો ગાઈસ હવે ખાઈ લઈએ આપણે. તો ગાઈસ હું અને પપ્પા બે જ્યાં લાકડા કાપી દે તો એ ગોઠવાઈ ગયા છે. સમકા વરસાદનો પર ખેંચી ના જાય. અને ગાઈસ અહીંયા અમે કાપી દઉં અને એ તાપા પર ગાઈસ નડતું હતું એ કાણ. તો અત્યારે આપણે લાકડા. તો ગાઈસ હું અને મમ્મી ભાઈ જઈએ છીએ બજારમાં એટીએમ લઈને. ચમકા પૈસા ઉપાડવાના છે ગાઈસ બેંક એટીએમમાંથી. જઈએ છીએ બધાના પાઇપો લેવાના. પછી આપણા આગળ જે દર્શન આગળ નાખવા માટે. તો ગાઈસ એટીએમમાં પૈસા ઉપાડવા આપણે આવ્યા છીએ. ઉપાડી લઈએ પૈસા. તો ગાઈસ ફાઇનલી આપણે અહીંયા આવી ગયા પત્ર લેવા માટે. અને આ બધી હા ગાઈસ તો ગાઈસ અહીંયા અમે પાઇપો ને પત્ર લીધા નહીં મમ્મી? આજ તો ઘણી બધી ખરીદી કરી દીધી. કેટલાનું બિલ બન્યું? 10,000નું બિલ બન્યું. તો ગાઈસ 5,500 લગભગ પત્ર અને પાઇપ અને બધું લગભગ 10,000 ઉપર બિલ બનાવ્યું. જે અમારા ઘરની આગળ જે પત્ર હતો ને એ કરી નાખવાને. પત્ર લઈને હવે અમે જઈએ છીએ ઘેર. તો ગાઈસ પાઇપો લઈને અને સકડામાં અમે જઈએ છીએ ઘેર. તો ગાઈસ ફાઇનલી અહીંયા સકડો આવે છે. તો ગાઈસ ફાઇનલી આપણે ઘેર આવી ગયા પણ પાછળ આવ્યા છીએ. અંધારું થઈ ગયું ગાઈસ. વિરમ દિયા બત્તી કરે. તો ગાઈસ ઇંગોલ આ બાજુ મૂકી છે. વરસાદની કાટ ખાઈ ગઈ છે. અને ગાઈસ પત્ર જુઓ અહીંયા ઉપર લગાવી દીધા પત્ર ગાઈસ. અને હવે ખાવાનું થઈ ગયું છે. અંધારું થઈ ગયું ગાઈસ. જો તમે તો ગાઈસ જો વિરમને ફોન ખાવું નહીં તાર
ખાવાનું નહીં તો ગાઈસ અમે ખાઈ લઈએ આવો આપણે શું બનાવે ખાવાનું દાળ ભાત તો ગાઈસ મગનું શાક અને ભાત બનાવે તો ગાઈસ ખાઈ લઈએ આપણે